સરગમ શું થયું? મોટી બા મળ્યા કે નહીં? તારી એમની સાથે વાત થઈ? આરવ એમાં એવું થયું કે તો પછી તું અહીંયા શું શોધી રહી છે? અરે હું અહીંયા હું જે બુકાની પહેરેલા માણસ સાથે ઝપાઝપી કરી રહી હતી ને, તો એ ઝપાઝપીમાં ભૂલથી મારા હાથે એમનું ખિસ્સું ફાટી ગયું હતું અને ખિસ્સામાંથી કાર્ડ હોલ્ડર ઉડીને પડ્યું હતું. તો જો એ બુકાની વાળો ઉતાવળમાં અહીંયાથી ભાગી ગયો હશે તો એ કાર્ડ હોલ્ડર લેવાનું ભૂલી ગયો હશે ને. બસ હું એ કાર્ડ હોલ્ડર જ શોધી રહી હતી. એટલે બસ એ અહીંયા જ હતો અને મેં આમ અને પછી આરવ ત્યાં જો. જીતેન્દ્ર કુમાર આ છે કોણ અને આનો તમારા પરિવાર સાથે શું સંબંધ? હવે આપણે વધારે સમય ના બગાડવો જોઈએ અને આ જીતેન્દ્રને જલ્દી જ પકડી લેવો જોઈએ. માધુરી, હેલો. સરગમ, બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. મમ્મીએ અને ગાયત્રી આંટીએ મળીને મોટી બાને રૂમમાં પૂરી દીધા છે. એમને બંધક બનાવી દીધા છે અને એમને એવું લાગે છે કે આ બધું મોટી બાએ કર્યું છે. શું? તો તું કંઈક કર ને, લચાંટીને સમજાવ ને. પોલીસને એક સળગેલી બોડી મળી હતી. એના કપડાં રાકેશભાઈના કપડા સાથે મેચ થતા હતા અને આ સાંભળીને ગાયત્રી આંટી ભાંગી પડ્યા. એમને એવું લાગે છે કે રાકેશભાઈ હવે આ દુનિયામાં રહ્યા જ નથી. એકવાર તો એમને ગુસ્સામાં આવીને મોટી બા પર પ્રહાર કર્યો અને અત્યારે એમને રૂમમાં બંધ કરી દીધા છે. તું તો ચિંતા ના કર, હું હમણાં જ આવું છું. મોટી બાને કંઈ જ નહીં થવા દઉં, પણ તું મને સતત અપડેટ આપતી રહેજો કે? હા. મારું કામ તો થઈ ગયું. હવે સરગમને હું જે કહીશ એ બધું કરવું પડશે. શું થયું સરગમ? પોલીસને એક ડેડ બોડી મળી છે અને એના કપડાં જોઈને એવું લાગે છે કે આ રાકેશ છે. એટલે લચાંટીને ગાયત્રી આંટીએ મોટી બાને રૂમમાં બંધ કરી દીધા છે. મારે હમણાં જ એમની પાસે જવું પડશે. એક મિનિટ સરગમ. જો તને માધુરી પર પહેલેથી જ શંકા હતી ને, તો એવું પણ બની શકે ને કે કદાચ એ ખોટું પણ બોલી રહી હોય અને ત્યાં તને પોલીસના હાથે પકડાવવાનો પ્લાન પણ હોઈ શકે. તું જરા વિચાર કર સરગમ. આમ ભાવનામાં વહીને ઉતાવળે નિર્ણય નહીં લે. ના, જો એને મને પોલીસ પાસે પકડાવી છે તો એ પેલા દિવસે જ ના પકડાવી દેતી મને. એટલે મને નથી લાગતું કે આ વખતે કંઈક ખોટું બોલી રહી છે. મારે હમણાં મોટી બા પાસે જવું જ પડશે. તમે મારી ચિંતા ના કરો પ્લીઝ. પણ મને અત્યારે ચોક્કસ એવું લાગે છે કે તું અત્યારે ત્યાં ગઈ ને તો તું પોલીસના હાથે પકડાઈ જઈશ. જો પ્રશ્ન મારા મોટી બાનો છે અને એટલે જ મને પકડાવવાનો કોઈ ડર નથી. હું ગમે તેમ કરીને મોટી બાને છોડાવીને જ રહીશ. અરે આ લચ્ચા આંટી અને ગાયત્રી આંટી કોઈનાથી કંઈ નહીં સમજે. એમને કેવી રીતે સમજાવાય હું જ જાણું છું અને એટલે મારે જવું જ પડશે. સારું, તો તારો જવાનો એક રસ્તો છે સરગમ. તું એવી રીતે ત્યાં જા કે એ લોકો તને ઓળખી પણ ન શકે ને તું પકડાય પણ નહીં. આ જીતેન્દ્ર કુમારની તપાસ હવે હું શરૂ કરું છું. પણ બસ તું મેં તને જે કીધું છે ને તું એ પ્રમાણે જ કરશે. મારો વિશ્વાસ રાખજે સરગમ. નહીં તો તું મોટી બાને બચાવી પણ નહીં શકે ને પોતે પણ પકડાઈ જઈશ. હું મારા દીકરા વગર નહીં જીવી શકું.
રાકેશ, હું તારી પાસે આવું છું બેટા. ગાયત્રી, ગાયત્રી, આ તું શું કરવા જઈ રહી હતી? હા, માન્યું કે તારી સાથે બધું બહુ જ ખોટું થયું છે, પણ આ તો એનું સમાધાન નથી ને.